अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद शिवल्लभ चरितामृत अध्याय 39। नागेंद्र शास्त्री साथे सत्संग। काषाय वस्त्रदंडधारिणं कमंडलुं पद्मकरेण शंखं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपाद प्रभुनो जय जयकार हाजो। શ્રીપાદ શિવલ્લભ ચરિતામૃત નો પ્રવાહ ચાલી રહ્યો છે। શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત તેઓ આગળના પ્રવાસે નીકળ્યા છે। શંકર ભટ્ટે જે ચર્મ પાદુકાઓ તેમણે આપી અને કાલનાગમણી લઈને તેઓ પ્રવાસ કરતા હતા। હવે પીઠિકાપુર ક્યારે આવશે અને ક્યારે શ્રીપાદ પ્રભુના દર્શન કરીશું તેવી તેમના મનમાં ઉત્કંઠા હતી। કાલનાગ સ્વરૂપ એક બ્રાહ્મણના ઘરે તેઓએ આતિથ્ય માણે છે અને તેમનું નામ નાગેન્દ્ર શાસ્ત્રી હતું। તેઓ એક સારા મંત્રવેત્તા હતા અને તેમના ઘરમાં અનેક સર્પ નાગ ફરતા હતા। તે સર્પ કોઈને પણ હાનિ કરતા ન હતા અને નાગેન્દ્ર શાસ્ત્રી પોતાના સંતાનોની જેમ સર્પોનો ઉછેર કરતા હતા। ત્યાંના સર્પ તે શાસ્ત્રીના શરીર ખભા પર સ્વેચ્છાએ રમતા હતા અને દિવ્ય નાગમણીના નાગના માથા પર એક મણી હોય છે અને અનેક વર્ષોથી તેઓ નાગ દેવતાને વારંવાર પ્રાર્થના કરતા હતા કે તેમને પૂજા માટે નાગમણી પ્રાપ્ત થાય। નાગના માથા પર જે મણી ઘણા બધા વર્ષો પછી સ્વયંભૂ ફૂટી નીકળતો હોય છે તેનામાં અનેક અચરજભરી શક્તિઓ પણ હોય છે। નાગમણીનો મહિમા। તો નાગેન્દ્ર શાસ્ત્રીએ કહેવાનો પ્રારંભ કર્યો કે બાળકો, આજનો દિવસ મોટા ભાગ્યનો દિવસ છે અને શ્રીપાદ પ્રભુ જ્યારે 15 વર્ષના હતા ત્યારે નાગેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે તેઓ પીઠિકાપુર ગયા હતા અને પીઠિકાપુરમાં તેમણે પાદગયાના દર્શન કર્યા હતા। કુક્કુટેશ્વર પ્રાંગણમાં સ્વયંભૂ દત્તના ગળામાં તેમણે કાલ નાગમણી જોયો છે અને તે નાગના માથામાં અતિ પ્રકાશવાન મણી પણ હતો। તો કાળ શાસન કરનાર નાગને જ કાળનાગ કહેવામાં આવે છે અને તેવા નાગના માથામાં મણી અવશ્ય હોય છે। તો તેવો મણી રાત્રિના સમયે દિવ્ય તેજથી ચમકતો હોય છે અને તેમાં કુંડલીની શક્તિ હોય છે અને એ કુંડલીની શક્તિ બીજા મનુષ્યની કુંડલીની શક્તિને જાગૃત પણ કરી શકવાની શક્તિ તેમાં હોય છે। મહર્ષિના કહેવા પ્રમાણે તેવા નાગ હંમેશા યોગ ધ્યાનમાં મગ્ન હોય છે। તો મનુષ્યોની નહીં પરંતુ નાગોને પણ વિવિધ આધ્યાત્મિક સ્થિતિ હોય છે અને કાલમણી એ સર્વસાધારણપણે મનુષ્યને દેખાતો પણ નથી અને કાળનાગના ફેણ ઉપર સ્થિત મણીમાં મંગળ ગ્રહના અશુભ સ્પંદનોનું ફળ નિવારણ કરવાની શક્તિ હોય છે। તો તેવા અશુભ સ્પંદનો નાગમણીમાં વિલીન થઈ જતા હોય છે અને તેમાંથી શુભ સ્પંદનો નીકળતા હોય છે। તો તેવા મંગળમય સ્પંદનો મંગળ ગ્રહ પીડિતનું કલ્યાણ કરે છે અને આપણા જન્માક્ષરમાં જો મંગળ ગ્રહનું સ્થાન યોગ્ય રીતે ન હોય તો અનેક પ્રકારના કષ્ટો વેઠવા પડતા હોય છે। તો જીવનમાં કષ્ટકારક પરિસ્થિતિ નિર્માણ થાય અને ઘરના લોકો સાથે, આપ્તબાંધવો સાથે, મિત્રો સાથે વિરોધ ઉત્પન્ન થતો હોય છે। માથે કરજ પણ થાય છે અને ઉપવર કન્યાનો યોગ્ય સમયે વિવાહ પણ થતો નથી અથવા કન્યા અવિવાહિત રહેતી હોય છે। જે કન્યાનો વિવાહ થાય
તો સંતાન ન થાય અને કોઈ પણ કામમાં યશ પ્રાપ્ત થતો નથી. તો આવી અનેક અનર્થકારી બાબતો મંગળ ગ્રહ અનુકૂળ ન હોય ત્યારે જીવનમાં ઘટતી હોય છે. તો સ્વયંભૂ દત્તના દર્શન પછી તે કાલનાગમણીની પ્રાપ્તિ થવી એવી તીવ્ર ઈચ્છા તેઓના મનમાં થઈ છે કે નાગેન્દ્ર શાસ્ત્રીના. અને કાલનાગમણી મળે તો જીવનમાં ઉત્તરોત્તર યશની અભિવૃદ્ધિ જ થતી રહેશે તેવી આશા તેમના મનમાં જાગી છે. શ્રીપાદ પાદુકા મહિમા અને નાગદોષ નિવારણનો નિયમ. નાગેન્દ્ર શાસ્ત્રી નરસિંહ વર્માના વાડા સામેથી પસાર થતા હતા પેઠિકાપુરમમાં, અને ગુરુ સાર્વભૌમ શ્રીપાદ પ્રભુ તેમના આંગણામાં લીલા વિરોધપૂર્ણ રીતે છોડને પાણી પાતા હતા. તો ત્યાં એક ઔદુંબરનું ઝાડ હતું અને તે ઝાડને પુષ્કળ પાણી મળે તે માટે તે વૃક્ષની ફરતે મોટી પાળ તેઓ બનાવતા હતા. તો એટલામાં ત્યાં તાંબાની પાદુકાઓ દેખાય છે અને તે પાદુકાઓ 16 વર્ષના કિશોરની હતી અને તેના પર શ્રીપાદના પદ સામુદ્રિક એટલે કે પગ પરના જે શુભ ચિહ્નો હોય છે તે ઉપસેલા હતા. તો તેટલામાં નાગેન્દ્ર શાસ્ત્રીએ અહીંયા એવી બૂમ સાંભળી અને નાગેન્દ્ર શાસ્ત્રી તે સાંભળીને આશ્ચર્યચકિત થયા છે અને તેઓ તે કિશોર પાસે ગયા છે. તો નરસિંહ વર્માએ તે પાદુકા નાળિયેરના જળથી પ્રક્ષાલન કરીને ધોઈ છે અને તે પાદુકા શ્રીપાદના ચરણો પાસે મૂકી છે. શ્રીપાદ પ્રભુએ પદસ્પર્શ કરી તે જ પાદુકા નરસિંહ વર્માને પાછી આપશે તેમ તેમના મનમાં હતું, એટલે કે નરસિંહ વર્માના મનમાં. પરંતુ શ્રીપાદનો સંકલ્પ તો કઈ જુદો જ હતો. એટલે શ્રીપાદે તે પાદુકા નાગેન્દ્ર શાસ્ત્રીને આપી અને કહ્યું કે નાગેન્દ્ર શાસ્ત્રી, તું નાગેન્દ્ર પીઠ ની સ્થાપના કરી ત્યાં આ પાદુકાની સ્થાપના કરજે અને તને કાલનાગમણી મળે એમ ઈચ્છે છે ને, તો ઘણા દિવસોથી આ વિચાર તારા મનમાં ઉદ્ભવ્યો છે. અરે, સ્વયં કાલનાગ નિરંતર પોતાના મણી દ્વારા જે સ્વામીની પૂજા કરે છે તે મહાસ્વામી હું જ છું અને આ દિવ્ય પાદુકા મારી જ છે. હું તારા પર પ્રસન્ન થયો છું અને તું આ પાદુકાની નિત્ય પૂજા કરજે. આધિ વ્યાધિથી દુઃખી થયેલા લોકો તારી પાસે આવશે અને આ પાદુકાની પૂજા કરી તેનું ચરણામૃત તેવા દુઃખી લોકોને તું આપતો રહેજે અને તે ચરણામૃત થકી તેમની સર્વ આધિવ્યાધિનું નિવારણ થશે. સર્વ પ્રકારના નાગદોષનું પણ તેના થકી નિવારણ થશે. નાગદોષ શાંત કરવા જે દક્ષિણા આપવી પડે છે તો તેમાં પતિ પત્નીના માતા પિતાનું ધન પણ હોવું જોઈએ. તો આ નક્કી કરેલા નિયમોનું અચૂક પાલન થવું જોઈએ. પુરુષને જો નાગદોષ નિવૃત્તિ માટે દક્ષિણા આપવી હશે તો તેણે પત્નીના પિયર પક્ષ તરફથી ધન લઈ આ દક્ષિણામાં ઉમેરવું જોઈએ. અને તેવી જ રીતે સ્ત્રીએ નાગદોષ નિવારણ માટે જે દક્ષિણા આપવાની હોય છે તો તેમાં સાસરી પક્ષ તરફથી પણ ધન મેળવી દક્ષિણા આપવી જોઈએ. કન્યાનો નાગદોષ નિવારણ કરવાનો હશે તો દક્ષિણામાં
કન્યાના પિતા તરફથી ધન અને થોડું ધન મામા તરફથી પણ લઈ તે દક્ષિણામાં ઉમેરવું. આમ કરવાથી પૂર્ણતઃ નાગદોષનું નિવારણ થશે. નાગદોષ નિવારણ માટે કોઈ પણ વ્યક્તિ હોય પિયર પક્ષનું ધન દક્ષિણા માટે ઉમેર્યા વગર નાગદોષ નિવારણ થતો નથી. તો આ નિયમ નક્કી કરે છે, બેટા નાગેન્દ્ર, આ નિયમનું અક્ષરશઃ પાલન કરજે અને તારા નાગશાસ્ત્ર વૈદ્યકીય જ્ઞાનનો લોક કલ્યાણ માટે પણ તું ઉપયોગ કરજે. દત્ત આરાધકોને મળનાર વિશેષ ફળ. તો તે પછી શ્રીપાદ પ્રભુએ નાગેન્દ્ર શાસ્ત્રીને કહ્યું કે કેટલાક સમય પછી શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત તારી પાસે આવશે અને ત્યાં સુધી તું આ પાદુકાની આરાધના કરજે અને આ પાદુકા તારી પાસે જ રહેવા દેજે અને તેમની પાસેથી નાગમણીનો સ્વીકાર તું કરજે અને શરીર ધર્મનો, મનનો અને પ્રાણનો કાળ નક્કી હોય છે. આત્મા માત્ર કાળાતીત છે. તો આત્મા એ ગ્રહ નક્ષત્ર રહે ત્યાં સુધી રહે છે. વૃદ્ધિ ક્ષય એ કાળાધીન છે. અનેક બ્રહ્માંડો નિર્માણ થાય છે, તેમની વૃદ્ધિ પણ થતી હોય છે અને કેટલાક સમય પછી તે સ્થિર રહી તેનો ફરી વિલય એટલે કે નાશ થતો હોય છે. આ બધો કાળનો જ મહિમા છે. શ્રીપાદ કહે છે તેઓ પોતે કાળ સ્વરૂપ છે અને કાળ તેમને સ્વાધીન છે. શ્રીપાદ પ્રભુ કહી રહ્યા છે કે મારી આરાધના કરનારને કાળ પુરુષ હંમેશા અનુકૂળ હોય છે. ભૂત, પ્રેત અને પિશાચ જેવી મહાશક્તિ પણ શ્રી દત્તની આરાધના કરનારનું કંઈ પણ બગાડી શકતી નથી. તો આ સૃષ્ટિમાં સર્વ પ્રાણીઓના કરતા હું સૌથી બળવાન છું. મારું બળ લઈને જ સર્વ જીવ રાશિઓની વૃદ્ધિ થતી હોય છે. કોઈ પણ જીવ કે પ્રાણી ગર્વથી મદોન્મત્ત થાય તો તેમનું બળ નષ્ટ થતું હોય છે. ગર્વ, અહંકાર એ બધું અનર્થને કારણભૂત કરે છે. મારી આરાધના કરનાર, સતત મારું સ્મરણ કરનાર નિત્ય સંતુષ્ટ અને આનંદી હોય છે. તો શ્રીપાદ પ્રભુએ નાગેન્દ્ર શાસ્ત્રીના જમવાની વ્યવસ્થા નરસિંહ વર્માના ઘરે કરી અને નરસિંહ વર્મા બોલ્યા છે કે અન્નદાન ઉપર દત્ત ભગવાનને ખૂબ જ પ્રેમ છે અને કોઈ પણ ક્યાંય પણ ભૂખ્યો હોય તો તેમને દુઃખ થતું હોય છે. તેઓ સર્વ પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર છે. તો શ્રીપાદ સ્વામીની વિદાય લઈને નાગેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે તેઓ નીકળ્યા છે અને તમે જુઓ છો તે જગ્યાએ હું આશ્રમ બાંધીને રહું છું. મારી પાસે આવનાર વ્યક્તિને હું તેમના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જ્ઞાનબોધ અને માર્ગદર્શન કરું છું. તે સમય દરમિયાન નાગેન્દ્ર શાસ્ત્રીના પત્નીનું નિધન થયું હતું અને તેઓ ચિંતાગ્રસ્ત હતા. તો તે સમય દરમિયાન એક વાળંદની પત્ની સર્પદંશથી મૃત્યુ પામી હતી અને વાળંદ તેની મૃત પત્નીની સર્પદંશથી જે મૃત્યુ થયું હતું તેને સાજી કરવા માટે નાગેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ આવ્યો હતો. તો નાગેન્દ્ર શાસ્ત્રી સર્પ વિદ્યાના જ્ઞાનથી તેમણે એક સાપને બોલાવ્યો છે અને તે સ્ત્રીનું સર્પ વિષ પાછું લઈ લેવા માટે જણાવે છે.
પરંતુ તે સ્ત્રીનો જીવ શરીરમાં પ્રવેશ કરવા તૈયાર ન હતો અને તેની વૃત્તિ નિરાળી જ હતી. તો તેને લોકોને ત્રાસ આપીને તેનું દુઃખ જોવામાં વિશેષ આનંદ થતો હતો. તો વાળંદ તે સ્ત્રીના પ્રાણની ભીખ માંગતો હતો. આથી નાગેન્દ્ર શાસ્ત્રીએ તેને કહ્યું કે હાલમાં જ મૃત્યુ પામેલી મારી પત્ની એટલે કે નાગેન્દ્ર શાસ્ત્રીની પત્નીના પ્રાણ તારા પત્નીના શરીરમાં હું નાખી શકું છું, પરંતુ તારી પત્ની પુનઃ સજીવ થયા બાદ તેની સાથે તારે માતા જેવો વ્યવહાર રાખવો પડશે. અને નાગેન્દ્ર શાસ્ત્રીનું કહેવું તેણે સ્વીકાર્યું પણ હતું. તો નાગેન્દ્ર શાસ્ત્રીની પત્નીનો આત્મા એ વાળંદની પત્નીના શરીરમાં પ્રવેશ કરાવ્યો છે. એટલે કે નાગેન્દ્ર શાસ્ત્રીની પત્ની વાળંદની પત્નીની શરીર માધ્યમથી જીવંત થઈ, પરંતુ વાળંદની પત્ની દુષ્ટ સ્વભાવ વાળી હોવાથી તેની બધી જ નાડીઓ અતિ દૂષિત થયેલી હતી અને તે દૂષિત નાડીવાળા શરીરમાં રહેતા નાગેન્દ્ર શાસ્ત્રીની પત્ની દાઝતી હતી અને તેને પુષ્કળ દાહ થતો હતો. તે ધ્રુજતી પણ હતી. આથી તે ત્રાસ સહન થતો નથી તેમ કહી શરીર ત્યાગ કરવાનું કહેવા લાગી છે. પણ જે આ મંત્ર શક્તિથી તેના આત્માને વાળંદની સ્ત્રીમાં પ્રવેશ કરાવ્યો હતો, તો તે શરીરમાંથી બહાર કેવી રીતે નીકળવું અથવા ત્યાગ કેવી રીતે કરવો તેનું તેને જ્ઞાન ન હતું. એ ગામમાં વાળંદને લોકોએ આ ઘટનાનો વિપરીત અર્થ કરીને તેને ઉત્તેજિત કર્યો છે. તો તે વાળંદ જ્ઞાતિના પ્રમુખે એવો પ્રચાર શરૂ કર્યો કે નાગેન્દ્ર શાસ્ત્રી વાળંદની પત્નીને સર્પદોષમાંથી જીવંત કરી તે તેની સાથે અવૈધ સંબંધ રાખે છે અને આ વાળંદ પર મોટો અન્યાય થયો છે. તો આ વાત ગામના બ્રાહ્મણોને કહીને નાગેન્દ્ર શાસ્ત્રીને બ્રાહ્મણ જ્ઞાતિ બહાર કરવા અને નાગેન્દ્ર શાસ્ત્રી જે મંત્ર તંત્રથી લોકોના દુઃખ દૂર કરી કમાણી કરે છે, તો તેનો 3/4 ભાગ વાળંદને નુકસાન ભરપાઈ તરીકે આપવો અને 1/4 ભાગ શાસ્ત્રીએ પોતાની પાસે રાખવો. તો વાળંદ જ્ઞાત પ્રમુખે તે પ્રમાણે નક્કી કરી નાગેન્દ્ર શાસ્ત્રીને તે પ્રમાણે પણ આપી છે. તો નાગેન્દ્ર શાસ્ત્રી મોટા સંકટમાં સપડાયા છે અને સત્ય હકીકત સર્વને કહેવા છતાં કોઈનો તે પર વિશ્વાસ બેસતો ન હતો. તો એક તો પોતાના પત્નીનો આત્મા વાળંદની પત્નીના શરીરમાં પ્રવેશ કરાવીને તેને જે દુઃખ થતું હતું એ પણ હતું જ, અને આ વાળંદ જ્ઞાતિના લોકોએ તેને ઉશ્કેર્યો કે આ પ્રક્રિયા દ્વારા નાગેન્દ્ર શાસ્ત્રી તારી પત્ની સાથે અવૈધ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુ પામેલી વાળંદની પત્નીનો આત્મા પણ કેટલીક સ્ત્રીઓના શરીરમાં પ્રવેશીને કહેવા લાગી છે કે હું શાસ્ત્રીની પત્ની શરીર વગરની પ્રેતાત્મા છું અને શાસ્ત્રીનું આવું અનૈતિક કાર્ય વાળંદ જ્ઞાતિના પ્રમુખે થોભાવવું જોઈએ અને જ્યાં સુધી મારી વાત સ્વીકારશો નહીં ત્યાં સુધી હું અહીંથી જવાની નથી. તો આ પ્રમાણે સ્ત્રી શરીરમાં પ્રવેશી તે લોકોને વધારે બેવડાવવા લાગી છે. તો વાળંદ જ્ઞાત પ્રમુખ પણ ક્રોધાન્વિત થયા છે અને તેમણે નાગેન્દ્ર શાસ્ત્રી અને વાળંદની પત્નીની રૂપમાં તેમની જે પત્ની હતી તો તેને મારી નાખવાની પણ
ધમકી આપી છે. તો આવી પરિસ્થિતિમાં નાગેન્દ્ર શાસ્ત્રી શ્રીપાદ પ્રભુને શરણે ગયા છે અને શ્રીપાદ પ્રભુએ કહ્યું કે તું પતિ હોવા છતાં તારા પત્નીનો આત્મા વાળંદની સ્ત્રી શરીરમાં નાખવાનો તને અધિકાર ન હતો, તો તે અયોગ્ય કર્યું છે. અને હવે તું તારા મંત્રશાસ્ત્રના જ્ઞાન વડે દુઃખી લોકોની સેવા કરવાનું શરૂ કર. તું ધનની અપેક્ષા રાખતો નહીં અને તેઓ જેટલા પૈસા આપે તેટલા પૈસા જ સ્વીકારજે. તો નાગેન્દ્ર શાસ્ત્રીએ શ્રીપાદની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું છે અને તેમની પત્નીનો આત્મા વાળંદ સ્ત્રીનું શરીર છોડીને જતો રહ્યો છે. તે પછી તે વાળંદ સ્ત્રીના શરીરનું દહન કરવામાં આવ્યું છે. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 39 અહીં સમાપ્ત થયો છે. અને જે અલગ અલગ પ્રકારની વિદ્યાઓ આપણા ભારતીય સંસ્કૃતિમાં હતી તેમાં સર્પ વિદ્યા પણ એક પ્રમુખ સ્થાન ધરાવે છે. અશ્વ વિદ્યા પણ હતી અને જ્યોતિષ વિદ્યા છે. તો આવી અનેક વિદ્યાઓ આ ભારતીય સંસ્કૃતિમાં હતી અને તેના થકી અનેક લોકોનું કલ્યાણ થતું પણ હતું અને હજુ પણ કેટલાક એવા જાણકાર લોકો છે કે જેઓ આવી વિદ્યા દ્વારા લોકોનું કલ્યાણ કરે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 39 સમાપ્ત.